એ હવે તો હું કરું નહીં કઈ ખબર પડતી નથી. મને એ જ ઉપાધિ થઈ છે હવે. બાપુજી બા ટ્રેક્ટર લઈને વાડીકોર નીકળું છું. મોટા ભાઈ કીધું છે કે આજે દાડિયા છે વધારે એટલે બપોરે ભાતું લેવા આવી હવે ડાયરેક્ટ. હા હવે તો માણસ વધારે હોય તો પછી વાતાની સિસ્ટમ છે એ તો કરવું જ પડશે ને બેટા. હા આ બાયો માણા કોઈ હરખું રાંધવામાં ધ્યાન નથી આપતા એનું શું? હવે એમાં બાપા આપણે કરી શું કી હવે તો ભાભી છે ઘરમાં. આ અનેરીને તો મૂક્યા આવ્યો છું ને મારા હારીએ એટલે ઉપાધિ કરવા જેવું છે નહીં. ભાભી હંધુય સંભાળી લે. પણ તારે થોડુંક સમજાવાય ને એમ પછી ડાયરેક્ટ એને મૂકી આવાય. તો હું કરું બીજું તમે જ કહો મને. આ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. એ મને કહેવા માંડી કે મને મારા પિયર મૂકી જાઓ મારા પિયર મૂકી જાઓ. અને આમે અહીંયા હતી તો કોઈને આપણને ધરાઈને ધાન ખાવા નથી દીધું. સારું છે મૂકી આવ્યો છું તો નિરાશ છે બે દીધા. એ અહીંયા હોય ને તો બે બાયું છે ને બાદી મરે છે. એ તો સારું છે એકબીજા ઉપર કંઈક વાસણ પછાડતી નથી અને કોઈકને વગાડતી નથી. નકર છે ને મારે બેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે એમ છે. એ બધી વાત હાસી પણ આ કાલ સવારે લોકોને ખબર પડે ગામના માણસોને કે ભાઈ આ નાની વહુ છે ને રિહામણે વહી ગઈ છે તો આપણી હું ઇજ્જત રહે ગામમાં. મારું ઈ કહેવાનું થાય છે. પણ એને કંઈ કામ શીખવું જ નથી અને નાનું મોટું કામ કરે તો ઓરીને સંતોષ નથી થતો કે એ કંઈ કામ નથી કરતી કામ નથી. એકની એક ફરિયાદ લઈને પછી આખો દિવસ તમે ઘરનું વાતાવરણ આવું ગરમ રાખો પછી શું થાય? એના કરતાં છે ને એ ગઈ તો સારું થયું. એ તો હું હવે હકીકતમાં છે ને મારો જ વાંક હતો. મને મોહ હતો કે આ શહેરની છોકરીને પરણીને લાવું. અને આમે મારા મનમાં તો મેં નક્કી કરી જ રાખ્યું હતું કે હવે છે ને ગામડે કોઈ દિવસ જવાનું નહીં થાય. આ શહેરમાં છે ને હું કંઈક નવો કામ ધંધો શીખી જઈશ. પણ જો નહીં આ હંધુય બાપુજી ઊંધું પડ્યું. આ શહેરમાં જે કામ કરતો હતો એ કામમાં આવી મંદી ને મશીનરીનું કામ આવી ગયું. હવે મારી જેવાને કોઈ બીજું કામે નથી મળતું એટલે મજબૂરીથી મારે અહીંયા આવવું પડ્યું. અને એમ હતું કે આ છે ને અહીંયા આવીને થોડું ઘણું તો શીખી જાય થોડો ઘણો તમને ટેકો રહે એટલે અમે લોકો કાંઈ તમને માથે નહીં પડી. પણ અહીંયા આવીને ઊંધા રંગ બતાવશે મને થોડી ખબર હતી. એ ત્યારે હું તને નાશ પાડતી હતી ને કે ભાઈ શહેરની સોડી આપણા ગામડામાં ન હાલે. 5 દી તો અહીં રહેવું પડે ને. તું કે નહીં બા અમારે ક્યાં અહીંયા રહેવું છે અને રહેન તો હન તું શીખી જા. આ જોયું ને આ શું પરિણામ આવ્યું. એ દી ફરતા છે ને વાર નથી લાગતી ભાઈ. એ આખી જિંદગી આપણે ધાર્યું હોય ને એમ જીવી નથી અગાતું. એકની એક જગ્યાએ એકને એક ધંધામાં ક્યારેક છે ને ચડ ઉતર થાય સુખ દુઃખ આવે તો આપણે બદલાવવું જ પડે. તો વહુ બટાને છે ને અંદરીને એટલો ખ્યાલ નથી આવતો કે આપણે હવે બદલાવી. આપણી પરિસ્થિતિ ચેન્જ થઈ છે. આપણે હવે ગામડામાં આવ્યા છે તો ગામની રૂઢિ પ્રમાણે રહેવા માંડવી. જરાય ખબર નથી પડતી એને કાંઈ પણ. હા તો હું છે ને એના રૂપમાં મોહી ગયો તો. મને એમ કે આવી હારી છોકરી મને થોડી ક્યારેય મળવાની છે. પણ આટલો બધો પાવર હશે ને મેં સપને કલ્પના નહોતી કરી. ને અમને એવું નહોતું ભાઈ. અમે હરખમાં હા પાડી દીધી. અમને એમ કે ચાલો એક છોકરી ભણેલ ગણેલ મળે છે આપણા દેવાંગને અને શહેરમાં રહે તો અહીંથી છોકરા થાય રાજને તો એ શહેરમાં રહેવાનું એક ઠેકાણું બીજું થઈ જાય. એ ભણશે ગણશે બધા ખેતીમાં નાખીને બધાને કરવું શું. એટલે અમને મોહ હતો કે હાલો ભાઈ એક છોકરો શહેરમાં રહી તો કંઈ વાંધો નહીં. આટલું હાવ ઊંધું પડશે એ તો સપને ખ્યાલ ન હોય ને. અને માણસ તો છે ને થોડું ઘણું કાંક ધીમે ધીમે કામ શીખી છે. આ તો પણ રહોડામાં જ ન ઘરે મને કાંક થાય છે એમ કરતી કરતી જ બારી નીકળી છે. અરે ખોટા નાટક કરતી હતી. આ મને છે ને અંધી ખબર પડી છે. આ બાકી છે ને એને કામ કરવાની દાનત જ નહોતી. આ શહેરમાં આવું જ કરતી હતી. આ શહેરમાં અમે અઠવાડિયું રહ્યા ને તો અઠવાડિયામાં એને કોઈ કામ નથી કર્યા અને એકલું બહારથી મગાવીને જ ખાધું છે. પણ હવે શું કરું? આ બધું કઈ મારે તમને તો કહેવાય નહીં. ખોટા બળતરામાં નાખવા તમને. એ કામ કરવાની દાનત ન હોય ને એટલે નાટક કરે અને અહીંથી ભાગવાની તૈયારી કરતા હોય એટલે કામ કરતા થઈ જાય તો અહીં રોકાઈ જવું પડશે એવો ડર હોય એને. એવું બને ને. હા એ વાત તમારી હાસી કે હું અમે કામ કર્યું ને તો અમને આઈના રાખી દે. ઈ જ બીક હોય એને. ફરી પાછું શહેરમાં જવા નહીં મળે અને શહેરમાં તો શું છે એ ને કાંઈ રાંધે ન રાંધે તો આ હોટલમાં ફોન કર્યા ને ખાઈ લીધું. એવું જ હતું. આ તો માઇન્ડ કરીને દી કાઢ્યા હતા. પછી મને થયું કે આ કાંઈ ખર્ચા મને પોહાય નહીં. એક તો કામ ધંધો બંધ છે ને એમાં ઈ આ રોજે રોજનું બહારથી મગાવવાનું બહારનું ખાવાનું ભાડા ભરવાના એની કરતાં અહીંયા બી આવી. પણ જો નહીં અહીંયા આવ્યા પછી આ તમને બધાને દુઃખમાં નાખીને એ મને નહોતી ખબર બાપુજી. જો એવું કાંઈ હોત ને તો અહીંયા આવત જ નહીં. ઉછી પાછી ના કરીને શહેરમાં પડ્યા રહે. અહીંયા પડ્યા તો રહે જ પણ પછી માંદા પડે બહારનું ખાઈ લે અને સરવળ આવું તો પડત જ ને અહીંયા. હાલો હવે આ બળતરા કરવાથી કાંઈ થવાનું નથી. હું
જલ્દીથી વાડી કોર જાઉં છું. બા ભાભીને કહેજો હો તમે ભાતું તૈયાર રાખે બપોરે મોડું ન થાય. હું હમણાં જાઉં છું ને એને રોટલા કરવા લાગુ એટલે હા ટાઈમે બધું થઈ રહી. સારું હાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી